આ વર્ષે ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું હજુ ખેંચાયું છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદ પડ્યો નથી. તો આજે આપણે કૃષિ વૈજ્ઞાનિક પાસેથી જાણીશું કે કેવા પાકો કરવાથી ખેડૂતોને આર્થિક લાભ આ પાક દ્વારા થઈ શકે. જાણીએ. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ગણપત યુનિવર્સિટી, મહેસાણા. આ વર્ષે હવામાન વિભાગની એવી આગાહી છે કે અલ નીનોના કારણે વરસાદ ઓછો પડવાની ભીતિ છે અથવા નહિવત પડે એવું લાગે છે. તો આ હવામાન વિભાગની આગાહીને કારણે આપણે ખેડૂતોને એવી સલાહ આપી શકાય કે જો વરસાદ ખેંચાય અથવા ઓછો પડે તો ઓછા પિયતવાળા પાકો પસંદ કરે તો તેમને આર્થિક રીતે પરવડે અને નફો પણ સારો લઈ શકે. અત્યારે હાલમાં આપણા જિલ્લાની વાત કરીએ તો કપાસનું વાવેતર થઈ ગયેલું છે. તો કપાસની અંદર હાલમાં વરસાદ નથી, પણ જો પિયત ઓછું કરવું હોય તો એમાં આંતરખેડ કરવી જોઈએ. અને બીજું, પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદનનો જે અભિગમ છે એ આચ્છાદન કરે તો ભેજ જળવાઈ રહે અને છોડ લાંબો સમય ટકી શકે અને પાણીની ઓછી જરૂરિયાત પડે. તો કપાસમાં હાલમાં ખેડૂતોએ આટલું કરવાની જરૂર છે. બીજું, જો વરસાદ મોડો પડે અથવા લેટ આવે અથવા ઓછો પડતો હોય તો આપણે એવું કહી શકાય કે કઠોળ પાકો જો ખેડૂતો પસંદ કરે, જેવા કે મગ છે, અડદ છે, તો એમાં પિયત પણ ઓછું જોઈએ અને ઓછા પિયતમાં સારું આર્થિક વળતર લઈ શકે છે. એટલે કે કઠોળ પાકો. સાથે સાથે આપણે ધાન્ય પાકોની વાત કરીએ, મિલેટ કહીએ, એમાં બાજરી છે, નાગલી છે, બંટી છે, એ પાકોમાં પણ ઓછા પિયતમાં સારું થઈ જાય છે. અને આ મિલેટ પાકો એવું કહેવાય કે વિષમ પરિસ્થિતિ હોય, એટલે કે વરસાદ ઓછો હોય, તાપમાન વધારે હોય, તો પણ એ ટકી રહે છે અને સારું એવું ખેડૂતોને વળતર આપે છે. એટલે મિલેટ પાકોની પસંદગી કરવી જોઈએ. સાથે સાથે તેલીબિયા પાકોની વાત કરીએ તો ઓછા વરસાદમાં તલ છે એ સારામાં સારા થાય છે અને દિવસે ને દિવસે તલનું માર્કેટ અને બજાર ભાવ પણ ખેડૂતોને સારા મળે છે. તો તલ પાક પણ પસંદ કરી શકાય. મગફળી પણ પસંદ કરી શકાય, એ પણ ઓછા પાણીમાં થઈ શકે છે. એટલે આટલા પાકો જો ધ્યાનમાં રાખે, વધુ પિયતવાળા પાકો છોડીને ઓછા પાણી પિયત જરૂર પડતી હોય એવા પાકો પસંદ કરે તો ખેડૂતોને સારો એવો આ ચોમાસાની અંદર ફાયદો લઈ શકે છે. સાથે સાથે એવું કહી શકાય કે જો વરસાદ બહુ મોડો આવે, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર આવતો હોય, તો કઠોળ પાકો અને ધાન્ય પાકો છોડીને દિવેલા પાક જો વાવવામાં આવે તો એનું વાવેતર 15મી ઓગસ્ટની આજુબાજુ થતું હોય છે. તો તે પણ પસંદ કરી શકાય. અને તેની અંદર આપણા દાંતીવાડા યુનિવર્સિટીની ગુજરાત હાઇબ્રિડ દિવેલા 7 નંબર અને 8 નંબરની જાત પસંદ કરી શકાય. અને દિવેલાની વાવણી છે એ લેટ મોડા વરસાદમાં કરે તો એ પણ પરવડે એવું છે. સાથે સાથે જે ખેડૂતોએ વાવેતર કર્યું હોય આ ચોમાસામાં શરૂઆતમાં વરસાદમાં અને પછી વરસાદ ખેંચાય તો કટોકટીની અવસ્થાએ પિયત આપવું જરૂરી છે. જેવી કે ફૂલ અવસ્થાએ, શીંગો બેસવાની અવસ્થાએ, દાણા બેસવાની અવસ્થાએ. તો આવી અવસ્થાએ એકાદું પિયત આપે તો સારું એવું ઉત્પાદન લઈ શકે છે. અને આ પિયતમાં જો પાણીની અછત હોય તો એની અંદર આપણે એવું કહી શકાય કે આંતરા પાટલે કે આંતરા ચાષે પિયત આપી શકાય છે. અને આંતરા પાછે પિયત આપે તો 50% પાણીની બચત થાય છે અને કટોકટીની અવસ્થાએ શીંગો અને દાણા સારી રીતે બેસી શકે છે. તો આટલું ખેડૂતો કરે તો સારી રીતે ચોમાસાની અંદર આપણે પાકો છે લઈ શકીએ છીએ અને આર્થિક નફો મેળવી શકશે. આભાર.